હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ એન્ડ એવરીવન. ધોરણ 8માં તારીખ 30/3/2024ના રોજ જે CGMSનું પરીક્ષા લેવામાં આવી હતી તે પ્રશ્ન પેપરનું આજે વિગતવાર દરેક પ્રશ્નની ગણતરી સાથે સંપૂર્ણ સોલ્વ કરીશું. તો દરેક ધોરણ 8ના વિદ્યાર્થીને પેપર સોલ્વ કરવા માટે આજનો જે પ્રશ્ન સોલ્યુશન માટેનો વિડીયો ખૂબ જ મદદરૂપ થશે. તો આપણે પ્રશ્ન પેપર સોલ્વ કરવા પહેલાં દરેક વિદ્યાર્થીને જણાવી દઈએ કે જો તમે આપણી ચેનલ ઉપર પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી આવનાર પરીક્ષાઓ અને પરીક્ષાની લગતી તમામ માહિતી અને પરીક્ષાને લગતી તમામ તૈયારીના વિડીયો આપણી આ ચેનલ ઉપર મૂકવામાં આવશે. જો આ વિડીયો દ્વારા તમને કંઈક શીખવા મળે છે તો લાઈક જરૂર આપશો. તો સ્ટાર્ટ કરીએ આપણે. એ પહેલાં એક વાર જણાવી દઈએ કે જે CGMSનું મારી જોડે જે પેપર આવેલું છે એ પેપરનો ગ્રેડ છે બી ગ્રેડ. તો બી ગ્રેડનું પેપર છે રહ્યું, જેમાં 120 પ્રશ્નો હોય છે. જો તમારી પાસે સી ગ્રેડ, ડી ગ્રેડ હોય કે એ ગ્રેડ હોય તો બધામાં પ્રશ્નો એક જ હોય છે. ફક્ત એમાં ફરક એટલો હોય છે કે ક્રમ આગા પાછા હોય છે. કોઈ 1 થી 10 આગળ હોય તો 1 થી 10 વાળા જે પ્રશ્નો તમારા બીજા ગ્રેડમાં પાછળ હોય અથવા વચ્ચે હોય એ રીતે હોય છે. બાકી 120 પ્રશ્નો એક જ જેવા હોય છે, જેમાં કોઈ ફરક હોતા નથી. તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો એ વિકલ્પ છે, સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે. એ વાક્ય સાચું છે. આ વાક્ય સાચું છે. જ્યારે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે, આ વાક્ય ખોટું છે. બાકી સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે, બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. આ બાકીના 3 વિકલ્પ સાચા છે. જ્યારે બી ખોટો છે, એટલે આપણો જવાબ બને છે બી. બીજા નંબરના પ્રશ્નમાં 2y + 5/2 બરાબર 37/2 માં y શું છે? તો y એ ચલ છે. તો આપણો જવાબ થાય છે સી. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, નીચે પૈકી કયો કોણ બહિર્મુખ બહુકોણ છે? તો એમાં જવાબ થશે એ. પ્રશ્ન નંબર 4માં જોઈએ, એક પંચકોણના 4 બહિષ્કોણના માપ અનુક્રમે 60 અંશ, 50 અંશ, 100 અંશ, 40 અંશ છે. તો તેના 5મા બહિષ્કોણનું માપ કેટલું થાય? તો જ્યારે આ ચારે ખૂણાઓ જે આપવામાં આવેલા છે એનો સરવાળો થાય છે 250 અંશ અને પાંચે ખૂણાઓનો સરવાળો થાય 360 અંશ. તો 360 અંશમાંથી 250 અંશ બાદ કરતા 110 મળે તો આપણો જવાબ થાય છે ડી. ઓકે. એના પછી પ્રશ્ન નંબર 5, પાઇચાર્ટમાં 25% હિસ્સો ધરાવતો વૃતાંશ દર્શાવતા વૃતાંશ કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવે છે? તો 25 અંશનો હિસ્સો ધરાવતો હોય તો 90 અંશનો ખૂણો બને. એના પછી પ્રશ્ન નંબર 6, નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? તો 1225 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો આપણો જવાબ બનશે 1225. બાકી 8100, 2585 અને 10000 એ પૂર્ણ વર્ગ સંખ્યાઓમાંથી છે. પ્રશ્ન નંબર 7, એક લંબચોરસની લંબાઈ 10x વર્ગ y એકમ અને પહોળાઈ 4xy નો ઘન એકમ છે. તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ એકમ થાય? તો આપણે આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરી અને જોઈએ. 10 સાથે 4 નો ગુણાકાર, x વર્ગનો x સાથે અને y નો y ઘન સાથે. તો 10 ચોગા 40, x નો વર્ગ x સાથે તો x નો ઘન અને y ના ઘન સાથે y નો તો y ની 4 ઘાત. તો આપણે જોઈએ કે 40 x નો ઘન અને y ની 4 ઘાત આપણને ડી માં જોવા મળે છે. માટે આપણો જવાબ છે 40 x નો ઘન y ની 4 ઘાત. એના પછી પ્રશ્ન નંબર 8 માં જોઈએ, કયા વિધાનમાં વ્યસ્ત પ્રમાણ નથી? તો આમાં સી માં જોવા મળે છે કે આમાં વ્યસ્ત પ્રમાણ જોવા મળતું નથી. પ્રશ્ન નંબર 9 માં જોઈએ, એક આલેખમાં 2 પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં આવે છે. તો તેને કયા પ્રકારનો આલેખ કહેવાય? તો 2 પ્રકારની માહિતી દર્શાવાતી હોય એ હંમેશા દ્વિલંબાલેખમાં દર્શાવવા માટે આપણો જવાબ બને છે ડી. 19 નો ઘન કરતા કઈ સંખ્યા મળે? 19 ગુણ્યા 19 ગુણ્યા 19 કરવાથી આપણને 6859 મળે.
એટલે આપણો જવાબ થાય છે સી. એના પછીનો પ્રશ્ન જોઈએ, જે મોસ્ટ આઈએમપી દાખલો છે, જે ઘણા ખરા વિદ્યાર્થીઓ ભૂલ કરી છે આમાં, કે 3 અને આ ખાનામાં x આપ્યો, બંને સંખ્યાઓનો ગુણાકાર કરતા 12 મળે, તો 3 સાથે કઈ સંખ્યાને ગુણાથી 12 થાય? તો 3 ચોગા 12, તો x તરીકે x બરાબર કેટલા લેવાના છે? 4 લેવાના છે. બરાબર. તો હવે નીચેની સંખ્યામાં જોઈએ કે અહીંયા 12 છે, અહીંયા 2 સાથે x ને ગુણેલા છે, તો 2 સાથે x ની જગ્યાએ 4 ગુણી લઈએ, તો 2 ચોગા 8. તો હવે 12 અને 8 નો ગુણાકાર કરીએ તો 12 અઠા 96 થાય. તો આપણો જવાબ અહીંયા ડી મળે છે. ઓકે. એના પછી 12મો પ્રશ્ન જોઈએ. 3/7 બરાબર 27 / a બરાબર b ભાગ્યા 105 હોય તો a અને b ની કિંમત શોધો. તો આપણે અહીંયા ગણતરી કરીને જોઈએ. 3/7 બરાબર 27 ભાગ્યા a. 3 ને કઈ સંખ્યા સાથે ગુણવાથી 27 મળે? તો 3 નવા 27. અને 7 ને કઈ સંખ્યા સાથે હવે ગુણાશે? તો જે ઉપરની સંખ્યા સાથે ગુણાય છે એ જ સંખ્યા સાથે ગુણવાનો. 7 નવા 63. તો આપણને a બરાબર 63 મળ્યો. અહીંયા જોઈએ આપણે, અહીંયા પણ 63 છે અને અહીંયા પણ 63 છે. તો આ બંનેમાંથી કયો જવાબ હશે? તો જો આપણે આગળ જોઈએ કે 3/7 બરાબર b ભાગ્યા 105. તો 7 સાથે કઈ સંખ્યાને ગુણવાથી 105 મળે? તો 15 સીતા 105. તો હવે ઉપરની 3 ને પણ 15 સાથે ગુણી લેવાનો, તો 15 તરી 45. તો આપણો b બરાબર 45. તો આપણો જવાબ અહીંયા 45 આવે છે અને a બરાબર 63 આવવાથી આપણો જવાબ બને છે અહીંયા સી. ઓકે. એના પછી 13મા નંબરનો પ્રશ્ન જોઈએ. જો 5 વખત 25 માંથી 25 બાદ કરવામાં આવે તો શું મળશે? અહીંયા પ્રશ્ન થોડોક ડીપમાં વિચારવાનો છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી છે. જો 5 વખત 25, 5 વખત 25 એટલે 5 ગુણ્યા 25 બરાબર 125 થાય. હવે એમાંથી 25 બાદ કરીએ તો આપણને જવાબ શું મળે? 100. માટે આપણો જવાબ છે ડી. ઓકે. ચલો, ફળ ટામેટા અને કંદ, કંદ એટલે ગાજર. બરાબર. કંદ ગાજરમાં આવે છે એટલે ગાજર જવાબ નહીં આવે. કંદનો વિરોધી થશે કાકડી. તો આપણો આમાં જવાબ મળશે ડી. એના પછીનો પ્રશ્ન જોઈએ 15મો પ્રશ્ન. નોર્થ અને ઈસ્ટની બંને દિશાની વચ્ચે ખૂણો ઈશાન થાય છે, તો સાઉથ અને ઈસ્ટની વચ્ચે કોણ હોય? તો સાઉથ અને ઈસ્ટની વચ્ચે અગ્નિ હોય છે. અહીંયા નોર્થ અને ઈસ્ટ બંને વચ્ચે અહીંયા ઈશાન હોય છે અને અહીંયા સાઉથ હોય છે. તો સાઉથ અને ઈસ્ટની વચ્ચે અહીંયા અગ્નિ હોય. માટે આપણો જવાબ અહીંયા બનશે ડી. એના પછી પ્રશ્ન જોઈએ. નીચેના પ્રશ્ન નંબર 16 થી 19 માં આપેલા શબ્દો વિકલ્પોમાંથી અલગ પડતો શબ્દ વિકલ્પ શોધો. તો પ્રશ્ન નંબર 16 માં જોઈએ નવલકથા, સમાચાર પત્ર, ન્યૂઝ ચેનલ અને સામાયિક. તો આમાં આ 3 જે છે એ સમાચાર સૂચવે છે અને નવલકથા અલગ પડે છે. માટે આપણો જવાબ શું બનશે? એ. પ્રશ્ન નંબર 17 માં વાયોલિન, સિતાર, વાંસળી અને વીણા શું અલગ પડે છે? વાંસળી. એના પછી પ્રશ્ન નંબર 18 માં જોઈએ ચોખા, જવ, જુવાર અને બાજરી શું અલગ પડે છે? જુવાર. ધીંગામસ્તી, ધમાલ, ધીરજ અને ધમાચકડી. ચારોમાં શાંત શબ્દ કયો છે? ધીરજ. અલગ પડે છે ધીરજ. નીચેનામાંથી સૌથી ઓછા ખૂણા ધરાવતો મૂળાક્ષર જણાવો. તો થશે સી. એના પછી પ્રશ્ન નંબર 21 માં જોઈએ એક વસ્તુની છાપેલી કિંમત ₹840 છે અને તેની વેચાણ કિંમત ₹714 છે, તો વળતરની ટકાવારી શું થાય? તો છાપેલી કિંમત 840 માંથી 714 બાદ કરી દઈએ તો આપણને મળે 126. બરાબર. તો વળતરની ટકાવારી શોધવા માટે ભાગ્યા 840 ગુણ્યા 100 કરવાથી આપણને 15 જવાબ મળશે. તો કેટલો જવાબ આવશે? 15%. તો આપણો જવાબ બનશે એ. ઓકે.
934 આગળ કેટલા જીરો છે એ ગણી નાખવાના છે. 0.00000 ને પ્રમાણિત સ્વરૂપે લખો તો એનો જવાબ બનશે 9.34 ગુણ્યા 10⁸ જેટલા શૂન્ય છે એટલી ઘાત મૂકી દેવાની. એના પછી -5ab વત્તા 3a નો વર્ગ વત્તા 2b નો વર્ગ માંથી શું બાદ કરીએ તો a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ મળે. તો આમાં જવાબ બનશે a. 8 સેમી લંબાઈ વાળા સમઘન બોક્સનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે? તો 8 સેમી લંબાઈ વાળા સમઘનનું કુલ પૃષ્ઠફળ મળે છે 348 સેમી સ્ક્વેર. 25મા નંબરનો પ્રશ્ન, એક રમતમાં 50 વિજેતા હોય તો કુલ રકમમાંથી દરેકને ₹20 ઇનામ પેટે મળે છે. જો 10 વિજેતા બને તો દરેકને કેટલા રૂપિયા ઇનામ મળે? તો જોઈએ આપણે અહીંયા ગણતરી કરીને કે 50 હોય તો દરેકને 20 ઇનામ મળવાથી કુલ ઇનામ કેટલું થાય છે? 1000. તો હવે 10 જણાને જ ઇનામ આપવાનું છે અને ₹1000 ઇનામ જશે તો 10 ને કઈ સંખ્યા સાથે ગુણવાથી 1000 થશે? તો 10 ને 100 વડે ગુણવાથી 1000 થશે. માટે આપણો જવાબ કેટલો મળશે? 100. તો જવાબ છે ડી. એના પછી પ્રશ્ન નંબર 26, 9a નો વર્ગ વત્તા 18a ને a વત્તા b વડે ભાગતા a નો સહગુણક શું મળશે? તો a નો સહગુણક મળશે 9. કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અંશ છે. જો AB બરાબર 6 સેમી અને AC બરાબર 10 સેમી તો BC બરાબર સેમી ખાલી જગ્યા સેમી. તો અહીંયા આપણે ગણતરી કરીએ થોડીક ફાસ્ટ. AB વત્તા BC બરાબર AC. AB કેટલો છે? 6 અને BC કેટલો છે? શોધવાનો છે બરાબર. AC કેટલો આપ્યો છે? 10. તો 6 નો વર્ગ કેટલો થાય છે? 36 વત્તા ખાલી જગ્યા 10 નો વર્ગ કેટલો થાય છે? 100. તો અહીંયા 36 માં કેટલા ઉમેરવા પડશે? 64 બરાબર કરવાથી અહીંયા 100 બરાબર 100 થશે. માટે 64 નો વર્ગ થશે, પૂર્ણ વર્ગ થશે 8. તો અહીંયા જવાબ મળશે બી. નેક્સ્ટ પ્રશ્ન આગળ જોઈએ. જીએસટી નું પૂરું નામ. તો જીએસટી નું પૂરું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. સજાતીય પદો ખૂણા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એનો જવાબ બનશે 1 અને 2. માટે જવાબ છે આપણો એ. એના પછી પ્રશ્ન નંબર 30 જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ ખાઈ ગયા છે. કઈ રીતે ગણતરી કરવાની છે? 16 મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક થાંભલાના પડછાયાની લંબાઈ 10 મીટર છે. આ જ પરિસ્થિતિમાં એક વૃક્ષના પડછાયાની લંબાઈ 15 મીટર હોય તો વૃક્ષની ઊંચાઈ કેટલી થાય? અહીંયા જો પ્રશ્ન ફેરવીને લખેલો છે. જો લંબાઈ અહીંયા કેટલી આપી છે? 10 અને ઊંચાઈ કેટલી આપી છે? 16. તો નીચે વૃક્ષના પડછાયાની લંબાઈ 15 મીટર છે. તો ઊંચાઈ શોધો બરાબર. તો હવે 15 ને આપણે 16 વડે ગુણી નાખીએ અને ભાગમાં 10 મૂકી દઈએ. 15 ને 16 વડે ગુણી દઈએ તો આપણને મળશે 240 ભાગ્યા 10. શૂન્ય ઉડતા શું જવાબ આવે છે? 24 × 24. તો આપણો જવાબ મળશે બી. એના પછી પ્રશ્ન નંબર 31 માં જોઈએ કે પેટર્ન આગળ વધારવાની છે. 1 પછી આડી લાઈનમાં 2 3 પછી 4 પછી ઊભી લાઈન 5 આવશે. તો જવાબ શું મળશે? સી. નેક્સ્ટ એના પછી પ્રશ્ન જોઈએ. આમાં પેટર્ન જુઓ. આડી
ડાબી તરફ, જમણી તરફ, પછી ઊભી લાઈન બાજુમાં ડોટ, તો પછી ઉપરની લાઈન બાજુમાં ડોટ આવશે. જવાબ અહીંયા મળશે ડી. એના પછીનો પ્રશ્ન, ગુણાકાર કરો. ગુણાકાર તો દરેક વિદ્યાર્થીએ સારી રીતે કર્યો જ હશે, કેમ કે ત્રીજા, ચોથા, પાંચમાનો ગુણાકાર છે. તો ગુણાકારનો જવાબ મળશે આપણને અહીંયા 11,38,627. એના પછીની પેટર્નમાં 34 નંબરની પેટર્નમાં જવાબ મળે છે બી. બરાબર. એના પછીનો પ્રશ્ન છે 35મો. 35મા પ્રશ્નમાં પણ સમતલ અરીસાની સામે રાખેલ નીચેની વસ્તુનું પ્રતિબિંબ કેવું મળશે? તો આ આકૃતિને જો અરીસાની સામે રાખવામાં આવે તો અહીંયા ડોટ અને ગોળની સામે અહીંયા ગોળ અને ચોરસની સામે અહીંયા ચોરસ. તો આપણો જવાબ મળશે અહીંયા ડી. પ્રશ્ન નંબર 36માં નીચે આપેલ સંબંધના આધારે ખાલી જગ્યા અંક શોધો. પ્રશ્ન નંબર 36માં જોઈએ, નીચે આપેલ સંબંધના આધારે ખાલી જગ્યાના અંક શોધો. તો 5 નો ઘન થાય 125 અને 3 નો ઘન થાય છે 27. માટે આપણો અહીંયા જવાબ થાય છે બી. સમતલ અરીસા સામે રાખેલ નીચેનો શબ્દ અરીસામાં કેવો દેખાશે? તો સી જેવો દેખાશે. અહીંયા આપણો જવાબ છે સી. અહીંયા એના પછી પ્રશ્ન છે પ્રશ્ન નંબર 38. પ્રશ્ન નંબર 38માં જોઈએ, જો તમારું મોં સૂર્યના ઉગવાની દિશામાં હોય તો ઉત્તર દિશા કઈ તરફ હશે? તો આપણો અહીંયા જવાબ બનશે બી. એના પછી પ્રશ્ન નંબર 39. પ્રશ્ન નંબર 39માં જોઈએ, નીચે આપેલ પોળા નળાકારને દર્શાવેલ ડોટેડ લાઈન મુજબ કાપતા કેવો આકાર જોવા મળશે? તો અહીંયા આપણો જવાબ બનશે અહીંયા એ, લંબચોરસ જોવા મળશે. પ્રશ્ન નંબર 40માં નીચે આપેલ શ્રેણીમાં કયું પદ આવશે? તો અહીંયા આપણે જોઈએ 1 પછી 2, 2 પછી 2, 2 પછી 4, 4 પછી 8, 8 પછી 32. તો અહીંયા ગણતરી કઈ રીતે મૂકેલી છે? તો 1 ને 2 વડે ગુણ્યા 1 દુ 2, પછી પાછળ 2, 2 દુ 4, પછી 4 દુ 2 ચોક 8, પછી 4 આઠું 32, 4 આઠું 32 અને 32 આઠા 256. તો અહીંયા જવાબ મળશે આપણો સી. 1 પછી પાછળની સંખ્યા સાથે ગુણીને 1 દુ 2, 2 દુ 4, પછી 2 ચોક 8, પછી 4 આઠું 32 અને 8 ગુણ્યા 32 કરશો એટલે 256 મળશે. એના પછી નેક્સ્ટ જોઈએ આપણે પ્રશ્ન નંબર 41. પ્રશ્ન નંબર 41માં બાળકોના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? તો ઓવારણા, ખમ્મા, અભાગી અને સાચવજે. તો આપણો અહીંયા જવાબ મળશે બી. કવિન્દ્રની સાચી સંધિ જણાવો. પ્રશ્ન નંબર 42માં કવિન્દ્રની સાચી સંધિ જણાવો. તો આમાં અહીંયા જવાબ મળશે સી, કવિ વત્તા ઇન્દ્ર. प्रश्न नंबर 43 में श्रोता शब्द का बहुवचन क्या होता है? श्रोता शब्द का बहुवचन क्या होता है? तो एम श्रोतागण, सी जवाब મળશે. प्रश्न नंबर 44 बच्चों की प्रार्थनाएं बेकार नहीं जाती, वाक्य में रेखांकित शब्द प्रार्थनाएं संज्ञा का कौन सा प्रकार है? प्रार्थना ए. तो 44 मानो जवाब મળશે આપણને बी, भाववाचक संज्ञा. प्रश्न नंबर 45 सांप लौटना मुहावरे का सही अर्थ क्या होता है? तो प्रश्न नंबर 45 નો જવાબ મળશે बी, ईर्ष्या होना.
नेक्स्ट જોઈએ આપણે प्रश्न नंबर 46 માં हार की जीत इकाई का प्रकार कौन सा है। तो प्रश्न नंबर 46 નો જવાબ મળશે આપણને सी कहानी। एना पछी नेक्स्ट प्रश्न नंबर 47 में निम्नलिखित वाक्य में रेखांकित शब्द का अवयव का कौन सा प्रकार है। राम के साथ लक्ष्मण भी वन में गए। तो 47 मानो जवाब थशे संबोधक अवयव। एना पछी नेक्स्ट प्रश्न नंबर 48 नीचे पैकी कई कुदरती घटनानो पूर्वानुमान शक्य नहीं। तो जवाब मळशे अहींया बी भूकंप। एना पछी प्रश्न नंबर 48 જોઈએ साची जोडणी होय तेवो शब्द कयो छे। तो गैलरी, कैंटीन, स्मृति अने प्रतीति। तो अहींया आपणने साची जोडणी जोवा मळे छे डी मां। एना पछी प्रश्न नंबर 50 मां 17 अक्षरनी काव्यकृति एटले कई। 17 अक्षरनी काव्यकृति एटले कई। सोनेट, हाइकू, भजन अने मुक्तक। तो अहींया आपणने जवाब मळशे बी हाइकू। एना पछी प्रश्न नंबर 51 જોઈએ संधि विग्रहनी साची जोड़ होय तेवो विकल्प कयो छे। संधि विग्रहनी साची जोड़ होय तेवो विकल्प कयो छे। तो आमां जवाब मळशे आपणने सी शरद प्रकोष्ठ बराबर शरद वत्ता प्रकोप। प्रश्न नंबर 52 માં જોઈએ शब्द समूह माटे एक शब्दनी दृष्टिए साची जोड़ कई छे। तो अहींया जवाब मळे छे अर्धु डाह्यु अर्धु गांडू एने डागा રીંગુ कहेवाय। प्रश्न नंबर 53 માં દખ્યા खाली जग्या में योग्य विकल्प मूको। तो 53 मानो जवाब थशे गुस्से थया। दख्या एटले गुस्से थया। प्रश्न नंबर 44 में झाड़ पर 10-12 पंखी बैठा हता। रेखांकित भागनो समास ओळखाओ। 10-12 54 मानो। तो 54 मानो जवाब थशे द्वंद्व समास। बी जवाब थशे। एना पछी नेक्स्ट જોઈએ प्रश्न नंबर 55 में संवादितानो समानार्थी शब्द जणावो। तो संवादितानो समानार्थी शब्द थाय छे एकराग। सी जवाब आवशे। प्रश्न नंबर 56 में तांबानी तासक खाली जग्या योग्य शब्द पसंद करी खाली जग्या पूरो। तांबानी तासक खाली जग्या योग्य शब्द पसंद करी खाली जग्या पूरो। तो 56 मानो जवाब थशे तांबानी तासक एटले तरभाणो। प्रश्न नंबर 57 में જોઈએ 40 वटाव्या सुधीमां तेणीए घणा तड़का छायड़ा जोई नाख्या। લીટી દોરેલી शब्द समूहનો साचो अर्थ। तो 57 मानो जवाब छे ए सुख दुखमांथी पसार थवुं। प्रश्न 58 में જોઈએ आपेल उदाहरणना आधारे योग्य संबंध प्रस्तावित करो। गुजरातનું पाटनगर गांधीनगर। तो महाराष्ट्रનું पाटनगर थाय छे मुंबई। प्रश्न नंबर 59 જોઈએ 25 तो 37 49 तो 49 तो 65 थाय। कई रीते? तो 5 बाजू 25 અને પછી 6 6 36। 5 બાજુ 25 પછી 6 6 36 36 માં 1 ઉમેરતા 37। તો હવે બાજુમાં જોઈએ સીધું સીધું 49 અને ઈઠ્યું 64 માં 1 ઉમેરી દઈએ તો 65 થાય। માટે આપણો અહીંયા જવાબ મળશે સી। એના પછી પ્રશ્ન નંબર 60 માં જોઈએ નીચેનામાંથી કયું જૂથનો ભવ્ય નથી। तो प्रश्न 60 में जवाब थाय छे बी गाय। 61 में प्रश्न हूँ मारा घर आगळ पूर्व दिशा में मों राखीने उभो छुं। हवे हूँ डाबी बाजू वળી 10 मीटर चालू छुं। त्यारबाद हूँ जमणी तरफ वળી 5 मीटर चालू छुं।
ત્યારબાદ હું વધુ 5 મીટર દક્ષિણ દિશા તરફ ચાલું છું અને પછી પશ્ચિમ દિશામાં 5 મીટર ચાલું છું, તો હું મારા ઘરની કઈ દિશામાં હોઈશ? તો એનો જવાબ આવશે ઉત્તર. બરાબર. એના પછીનો પ્રશ્ન જોઈએ 62મા નંબરનો પ્રશ્ન 62માં જોઈએ. એક ગુપ્ત ભાષામાં પેન્ટને 7 4 1 2 8 તથા એક્સેલને 9 3 5 9 6 વડે દર્શાવવામાં આવતા હોય તો એક્સેપ્ટને કઈ રીતે દર્શાવી શકાય? તો આપણે આ રીતે આ મેથડને યુઝ કરશો, કોઈ દિવસ તમને લેટ નહીં થાય, ફટાફટ જવાબ મળશે અને પરફેક્ટ જવાબ મળશે. તો આપણે પેન્ટને આ રીતે લખી દઈએ. તો P એટલે 7, A 4, I નો 1, અહીંયા 2 અને 8. એના પછી એક્સેલ તો E નો 9, 3, 5, 9 અને 6. હવે બાજુમાં આપણે જે જવાબ જોઈએ છે એક્સેપ્ટ એ લખી દઈએ. તો હવે જોઈએ A એટલે 4, પછી C 5, ફરીથી C 5, એના પછી E છે 9 અને P છે 7 અને T છે 8. તો આપણે જોઈએ 4 5 5 9 7 8, તો આપણે અહીંયા જવાબ મળે છે બી. બરાબર. નેક્સ્ટ આગળ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 63માં આકૃતિમાં દર્શાવેલ ત્રાજમામાં મૂકેલ રીંગણાનું વજન કેટલું થશે? અહીંયા આ પ્રશ્ન કન્ફ્યુઝન વાળો પ્રશ્ન છે. જેમ અહીંયા 1 કિલોગ્રામ એટલે 1000 અને 500 ગ્રામ એટલે ટોટલ થાય છે અહીંયા 1500 ગ્રામ. જ્યારે અહીંયા 250 ગ્રામનું એક રીંગણ ગણતા 5 રીંગણ છે, માટે અહીંયા 250 ગ્રામને 5 વડે ગુણવાથી 1250 ગ્રામ થાય છે. અહીંયા પ્રશ્ન શું કહે છે? આકૃતિમાં દર્શાવેલ ત્રાજવામાં મૂકેલ રીંગણાનું વજન કેટલું થશે? તો અહીંયા કન્ફ્યુઝન વાળો પ્રશ્ન છે. પ્રશ્ન સમજવામાં થોડીક તકલીફ પડે છે વિદ્યાર્થીને અને ખરેખર પ્રશ્ન સમજાતો નથી. અહીંયા પ્રશ્ન ત્રાજવું છે સમતલ, આ બાજુ થાય છે 1250 ગ્રામ અને આ બાજુ થાય છે 1500 ગ્રામ અને અહીંયા રીંગણાનું વજન માંગે છે. તો અહીંયા ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે, માટે અહીંયા આપણે જવાબ ટીક કરવો હોય તો બી પ્રશ્ન ટીક થાય, બી ઓબ્જેક્ટિવ સિલેક્ટ થશે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. બી માં સમીર એક કેકના 4 સરખા ભાગ કરે છે. આ પૈકી એક ભાગ તેના ભાઈને આપે છે. જો બાકી રહેલ કેકનું વજન 750 ગ્રામ હોય તો આખી કેકનું વજન કેટલા ગ્રામ હશે? તો અહીંયા આપણે ગણતરીની રીતથી થોડુંક જોઈ લઈએ. 4 સરખા ભાગ કરે છે, એક ભાગ આપે છે એના ભાઈને અને બાકીનું વજન 750 ગ્રામ છે. તો 750માં કેટલો ભાગ ઉમેરશે? બરાબર, કેટલું વજન હોય? તો અહીંયા આપણે જોઈએ કે 250ના 4 ભાગ કરે તો કુલ વજન થશે 1000 ગ્રામ એટલે કે 1 કિલોગ્રામ. માટે અહીંયા આ 3 ભાગનો સરવાળો 750 થાય છે અને એક ભાગ છે 250 ગ્રામ. તો કુલ વજન કેટલું થાય છે? 750 વત્તા 250, તો 1000 ગ્રામ આપણો જવાબ મળશે. તો અહીંયા જવાબ છે બી. એના પછી પ્રશ્ન નંબર 65 જોઈએ.
પ્રશ્ન નંબર 65 માં 5 ખોખાઓ ABCDE આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યા છે. સૌથી છેલ્લા બોક્સ E ને નીચેથી ખસેડી ઉપર મૂકવામાં આવે છે. તો પહેલો છે, જો આ જ રીતે પ્રક્રિયાનું વધુ 2 વખત પુનરાવર્તન કરવામાં આવે તો સૌથી નીચે કયું બોક્સ હશે? તો E જે છે એ 2 વખત ખસેડવામાં આવે તો એક વખત અહીંયા આવશે અને બીજી વખતના ખાનામાં અહીંયા આવશે, એટલે કે C ની લાઈનમાં. બરાબર, તો એની નીચે અહીંયા A આવશે અને એની નીચે આવશે અહીંયા B. તો લાસ્ટ ખાનામાં કોણ જવાબ આવશે? લાસ્ટ ખાનામાં આવશે B. તો આપણો અહીંયા જવાબ છે A. ઓકે, ચલો નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 66 માં જોઈએ. પ્રશ્ન નંબર 66 માં પ્રશ્નાર્થ વાળી જગ્યાએ કયો અંક આવશે? તો અહીંયા આપણે જોઈએ કે 4 દૂના 8 અને 4 દૂના 8 અને 4 તરી 12, બરાબર. 7 દૂના 14 અને 7 તરી 21, 5 દુ 10 અને 5 તરી 15, 6 દુ 12 અને 6 તરી 18. તો એ રીતે અહીંયા જે જવાબ છે 2 દુ 4 અને 2 તરી 6. તો અહીંયા જવાબ મળશે 2 તરી 6. તો આપણો જવાબ અહીંયા છે C. એના પછી પ્રશ્ન નંબર 67 માં નીચે આપેલ આકૃતિને તેની ધરી ઉપર 90 અંશના ખૂણે ફેરવતા કઈ આકૃતિ જોવા મળશે? તો અહીંયા જવાબ મળશે D. પ્રશ્ન 68 માં જોઈએ, મલેરિયા રોગ કયા સૂક્ષ્મજીવથી થાય છે? તો એનો જવાબ થશે પ્રજીવ. એના પછી પ્રશ્ન નંબર 69 માં પેટ્રોલિયમનું કયું ઘટક રંગો બનાવવા ઉપયોગી છે? તો જવાબ થશે એમાં બિટુમિન. પ્રશ્ન 70 માં સ્ટ્રોને કાગળ સાથે ઘસી તેને કાગળના નાના નાના ટુકડાઓની નજીક લાવતા કાગળના ટુકડાઓ સ્ટ્રો તરફ આકર્ષાય છે. આ ઘટનાના કયા પ્રકારના બળનું ઉદાહરણ છે? તો અહીંયા જવાબ થશે B, સ્થિતિ વિદ્યુત બળ. એકબીજાને સમાંતર 50 સેમી અંતરે મૂકેલા 2 સમાંતર અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબ મળે? તો અસંખ્ય જવાબ મળે. આમાં અસંખ્ય હોય માટે અહીંયા જવાબ છે A. પ્રશ્ન નંબર 72 માં જોઈએ, નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક છે? નીચેનામાંથી સોડિયમ બાયકાર્બોનેટ, સ્ટ્રેપ્ટોમાઇસિન, હાઇડ્રોક્લોરિક એસિડ અને કાર્બન ડાયોક્સાઇડ. તો અહીંયા જવાબ મળશે સ્ટ્રેપ્ટોમાઇસિન. દહન પ્રક્રિયા દરમિયાન કયા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે? પ્રકાશ, ઉષ્મા, તાપમાન, A અને B. તો આમાં પ્રકાશ અને ઉષ્મા બંને મુક્ત થાય છે માટે અહીંયા જવાબ મળશે D. શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું નામ જણાવો. તો ટેસ્ટોસ્ટેરોન આવશે. કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એક કોષીય સજીવ કયું છે? તો યીસ્ટ. જવાબ થશે C. એના પછી પ્રશ્ન નંબર 76, કયા માધ્યમમાં ધ્વનિ પસરતો નથી? તો શૂન્ય અવકાશમાં ધ્વનિ પસરતો નથી. પ્રશ્ન 77, આંખની આગળના પારદર્શક ભાગને શું કહેવાય છે? તો એને કહેવાય છે કોર્નિયા. પ્રશ્ન 78 માં કયા યુદ્ધ પછી અંગ્રેજો વેપારીમાંથી સંસ્થાના માલિક બન્યા? તો પ્લાસીનું યુદ્ધ. વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી? વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી?
તો વિનોબા ભાવે. એના પછી પ્રશ્ન નંબર 80 માં ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, આ વિધાન કોણે કહ્યું છે? તો મહાત્મા ગાંધીએ. મંગલ પાંડે એ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? તો હુસેન. મંગલ પાંડે કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? તો હુસેન. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે? 3% છે, પણ અહીંયા આપણે 3% ની નજીક થાય છે. 2.7% આપણો જવાબ અહીંયા 20 લઈ શકીએ છીએ. એના પછી 83મો પ્રશ્ન છે, જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટી સંભાળતા હોય તેને કેવું રાષ્ટ્ર કહે છે? જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ વહીવટી સંભાળતા હોય તેને કેવું રાષ્ટ્ર કહે છે? તો 83 નો જવાબ થશે પ્રજાસત્તાક રાષ્ટ્ર, લોકો દ્વારા ચૂંટાયેલું. તો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે 84મો. જાહેર હિતની અરજી અંગેની કઈ એક બાબત ખોટી છે? તો અહીંયા 4 વિકલ્પોમાંથી કોઈ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરી અરજી કરી શકે નહીં એ બાબત ખોટી છે. અહીંયા જવાબ આવશે એ. એના પછી પ્રશ્ન નંબર 85 જોઈએ. વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગની આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? તો સંથાલ આવશે આમાં જવાબ. નીચે પૈકી ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાતું હતું? તો જવાબ મળશે અમદાવાદ. બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય છે? તો જવાબ રેતાળ. એના પછીનો પ્રશ્ન 88. બંધારણ નિર્માણ વખતે મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી? અહીંયા વિદ્યાર્થીઓ ભૂલ કરી છે. હતી પાસ્ટની વાત છે, તો એનો જવાબ થશે 21 વર્ષ. અત્યારે છે 18 વર્ષ, પહેલા હતી કે 21 વર્ષ. લગભગ વિદ્યાર્થી અહીંયા ભૂલ કરી નાખી. પ્રશ્ન નંબર 89 માં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દો પરથી કોણ દૂર કરી શકે છે? તો રાષ્ટ્રપતિ. એના પછી પ્રશ્ન 90 જોઈએ. ભારતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે? ભારતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે? તો જવાબ અહીં આવશે ગુજરાત. ચલો હવે અહીંયા ઇંગ્લિશ સ્ટાર્ટ થાય છે. રેડ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધેન બ્લેક બોક્સ. અહીંયા ધેન ડિગ્રી, કઈ ડિગ્રીનો ઉપયોગ થયો છે? કમેન્ટમાં જવાબ આપજો. 91 ક્વેશ્ચનમાં રેડ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધેન બ્લેક બોક્સ, તો અહીંયા જવાબ આવશે સ્મોલર ધેન. ક્વેશ્ચન નંબર 92. ફાઇન્ડ આઉટ ધ વર્ડ હેવિંગ ડિફરન્ટ મીનિંગ ફ્રોમ અધર્સ. એનો જવાબ થશે ટીની. 93 માં જોઈએ. આશા સિંગ્સ અ સોંગ. આશા સિંગ્સ અ સોંગ. જવાબ મળશે અહીંયા ડઝ નોટ શી. ખાલી જગ્યા વિઝિટેડ ધ સાયન્સ ફેર. વિઝિટેડ ધ સાયન્સ ફેર. 94 માં અહીંયા આવશે વુ. તો પ્રશ્ન જવાબ આવશે એ. 95 માં પ્રશ્ન 95 માં ખાલી જગ્યા કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધીસ પેકેટ. તો અહીંયા ગણતરીનું છે, તો શું આવશે? હાઉ મેની. હાઉ મેની કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધીસ પેકેટ. 96 માં જોઈએ.
અરેન્જ ધ સ્ટોરી ઇન રાઇટ સિક્વેશન. ત્રીજા નંબર વાળો છે એ પહેલામાં આવશે, બીજો, ત્રીજો અને ચોથો. તો અહીંયા જવાબ થાય 3 4 1 2. તો જોઈએ આપણે જવાબમાં 3 4 1 2 ડી છે. ચલો એના પછી 97 માં સાચો સ્પેલિંગ શોધો. એડવર્ટાઇઝમેન્ટ, તો સાચો જવાબ છે આપણો પહેલો એ જ. એના પછી પ્રશ્ન 98 માં જોઈએ, પિંકી, આઈ એમ હંગ્રી, મમ્મી કેન યુ ગીવ મી સમ બિસ્કિટ. મમ્મી શું આન્સર આપશે 98 માં? હિયર ઇટ ઇઝ. જવાબ આવશે એ. એના પછી પ્રશ્ન 99 માં, મમતા ઇઝ અ ક્લેવર ગર્લ, ખાલી જગ્યા શી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ ક્વિઝ. જવાબ આવશે અહીંયા ધેરફોર. પ્રશ્ન 100, મિકી સ્લેપ જમ્બો. યોગ્ય પ્રશ્ન વાક્ય પસંદ કરો. તો જવાબ થશે અહીંયા સી, વાય ડીડ મિકી સ્લેપ જમ્બો. એના પછી 101, પંચમઢી જીવારણ આરક્ષિત ક્ષેત્રનું સ્થાનિક પ્રાણી કયું છે? ગેંડો, ઉડતી ખિસકોલી, કાંગારૂ કે ગુડખર. તો જવાબ મળશે અહીંયા ઉડતી ખિસકોલી. વિદ્યુતનું સુવાહક કોણ છે? તો વિદ્યુતનું સુવાહક પાણી. એના પછી પ્રશ્ન, મશીનના બે ભાગ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે શેનો ઉપયોગ થતો નથી? તો તેલ, ગ્રીસ અને ગ્રેફાઇટ. અને અહીંયા માટી નો ઉપયોગ થતો નથી. માટી ઉપયોગ કરવામાં આવે તો બંને ઘર્ષણ વચ્ચે જો માટી નાખવામાં આવે તો શું થાય? જામ થઈ જાય. માટે અહીં માટીનો ઉપયોગ થતો નથી. એના પછી પ્રશ્ન નંબર 104, નીચે પૈકી કયો ધ્વનિ મનુષ્ય માટે અશ્રાવ્ય પણ શ્વાન માટે શ્રાવ્ય છે? તો જવાબ મળશે અહીંયા 21 કિલોવોટ. મનુષ્ય માટે કેટલો છે? 20 કિલોવોટ. એના પછી જોઈએ યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા ઓછામાં ઓછા કેટલા ચિત્રો એક સેકન્ડમાં આંખની સામેથી પસાર કરતા તે ચિત્રમાં રહેલી વસ્તુ ગતિમાં હોય તેમ લાગે? તો અહીંયા 105 માં જવાબ મળશે 16. ખેતરમાં નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે ખરપીઓ. 107 માં ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ શું છે? ગ્લોબલ વોર્મિંગ મુખ્ય કારણ કયું છે? 107 માં હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ. પ્રશ્ન 108, એક વ્યક્તિને ડાયાબિટીસ છે તેના માટે કયું કારણ હોઈ શકે? તો તેના માટે કારણ શું હોઈ શકે? તેનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી. તો જવાબ મળશે બી. 109, એક સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને શું કહે છે? તો જવાબ મળશે આવૃત્તિ. એના પછી પ્રશ્ન 110, સમતલ અરીસા પર લંબરૂપે પ્રકાશ ફેંકતા શું થશે? તો આપાત કોણ શૂન્ય થશે અને પરાવર્તન કોણ શૂન્ય થશે. માટે અહીંયા જવાબ મળશે એ. અહીંયા અરીસાની સામે જો આ રીતે પ્રકાશ નાખવામાં આવે તો પ્રકાશ રિટર્ન થશે. રિટર્ન થાય તો અહીંયા આવતા શું ફેરફાર જોવા મળશે? શૂન્ય અંશ. એના પછી પ્રશ્ન નંબર 111, નીચે આપેલા અંકો એક ચોક્કસ તરાહ મુજબ ગોઠવવામાં આવે છે જેમાં ખૂટતા અંકના સ્થાને પ્રશ્નાર્થની નિશાની કરી છે. ના સ્થાને કયો અંક આવશે તે પસંદ કરો. તો અહીં આપણે જોઈએ
9 169 529 અને 1089. અહીંયા 9 કોનો ઘન છે? 3 નો. પછી 169 13 નો. પછી 529 એ 23 નો, સોરી વર્ગ છે, 3 નો વર્ગ 9, 13 નો 169 અને 23 નો 529 અને 1089 થશે 33 નો. તો અહીંયા જો 3 13 23 33 અને પછી પ્રશ્નાર્થ આવશે અહીંયા 43. તો 43 નો વર્ગ થશે 1849. તો અહીંયા જવાબ એ આવશે. 112મો પ્રશ્ન, નીચે આપેલ શબ્દના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો નવો શબ્દ બને? મીરાને. તો અહીંયા જવાબ આવશે એ. એના પછી નીચે આપેલ પ્રશ્ન નંબર 113 અને 114 માં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચો વિકલ્પ પસંદ કરો. ગ મ ન જ વ ર વાક્યમાં વપરાયેલ મૂળાક્ષરોનો સરવાળો કેટલો થાય? તો ગ મ ન જ વ ર. હવે આટલી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો 1 ને 2 3 3 ને 3 6 6 ને 4 10 10 ને 5 15 15 ને 6 21. તો અહીંયા જવાબ મળશે અહીંયા 21. સરસવ શબ્દ માટે શું સાચું છે? શું સાચું છે? તો સરસવ માટે સ માટે 7, ર માટે 6, ફરીથી સ 7 અને વ માટે 5. તો 7 6 7 5. તો અહીંયા આપણે જવાબ જોઈએ 7 6 7 5. તો આપણો જવાબ અહીંયા મળશે એ. એના પછી પ્રશ્ન નંબર 115, બાદબાકી કરો. તો અહીંયા બાદબાકી કરતા આપણને જવાબ મળશે અહીંયા 115 માં 55,487. અને અહીંયા ભાગાકાર 3321 ભાગ્યા 27 નો ભાગાકાર કરતા આપણને જવાબ મળશે અહીંયા 123. એના પછી 117મો પ્રશ્ન છે. આમાં દરેક વિદ્યાર્થીને અલગ અલગ જવાબ આવે છે. તો અહીંયા 117મો પ્રશ્ન તમારે જાતે ફાઇન્ડ આઉટ કરવાનો છે. આમાં મારા અંદાજ પ્રમાણે, મારી ગણતરી પ્રમાણે 12 જવાબ આવે છે. એના પછી પ્રશ્ન નંબર 118 જોઈએ. શું જુદું પડે છે? દૂધ, ઘી, પનીર અને માખણ. તો અહીંયા અલગ પડે છે પનીર. જો તમે 1 થી 100 સુધીની તમામ સંખ્યાઓ લખો તો એમાં તમે 3 કુલ કેટલી વાર લખશો? 1 થી 100 સુધીમાં 3 જે આવે છે એ 20 વાર આવે છે. 1 થી 100 માં 20 વાર આવે છે. તો અહીંયા જવાબ મળશે 20. હવે લાસ્ટ પ્રશ્ન છે 120. 51 વિદ્યાર્થીના વર્ગના હાજરી પત્રકમાં મૈત્રાનું નામ 21માં ક્રમે છે, તો છેલ્લેથી એનો ક્રમ કયો થાય? તો અહીં આપણે ગણતરી કરીએ કે 1 થી 10, 11 થી 20, 21 થી 30, 31 થી 40, 41 થી 50 અને પછી 51. તો એનો વિદ્યાર્થી વર્ગ હાજરી પત્રકમાં મૈત્રાનું નામ 21માં ક્રમે છે. તો અહીંયા એનો ક્રમ છે. પાછળથી જો ગણવામાં આવે તો એનો કેટલો ક્રમ થાય? તો અહીંયા એક અત્યારે નથી ગણતા. 10, 20 અને 9. 21મો તો એનો ક્રમ છે, માટે અહીંયા 22 થી 30 માં કેટલા થશે? 9, અહીંયા 10, અહીંયા 10, 29 અને આ 30. તો એનો ક્રમ કયો આવશે? પાછળથી 31મો. તો અહીંયા જવાબ મળશે 31. તો અહીંયા આપણે 120 પ્રશ્નનું સોલ્યુશન કર્યું છે. તો દરેક વિદ્યાર્થી પોતાનું પેપર સારી રીતે સોલ્વ કરી શકશે એવી આશા રાખીએ છીએ. અહીંયા પેપર પૂરું થાય છે અને દરેક વિદ્યાર્થી હવે પોતાનું પેપર
સોલ્વ કરી અને ગણતરી કરી શકે છે કે આપણે કેટલા માર્ક્સ આવશે. જય હિન્દ, જય ભારત.